નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. 1947ના ભારતના વિભાજન દરમિયાન સર્જાયેલ કરુણ ઘટનાઓ અને તેમાં જીવ ગુમાવનાર લોકોની સ્મૃતિને અંજલિ આપવા માટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો. ઝઘડિયાના લાફાકાંડમાં આપ આગેવાન રજની વસાવાને હાઈકોર્ટમાંથી જામીન મળતા જેલમાંથી બહાર આવ્યા. પરિવારજનો અને સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું. ઝઘડિયા તાલુકામાં સગીરાને ભગાડી દુષ્કર્મ આચરનાર યુવકને અંકલેશ્વરની સ્પેશિયલ ડેઝિગ્નેટેડ પોક્સો કોર્ટે 20 વર્ષની સજા ફટકારી. અંકલેશ્વરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ જોડાયા. ભરૂચમાં 1947ના ભારતના વિભાજન દરમિયાન સર્જાયેલી કરુણ ઘટનાઓ અને તેમાં જીવ ગુમાવનાર લોકોની સ્મૃતિને અંજલિ આપવા માટે 14 ઓગસ્ટના રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચની જેપી કોલેજના ઓડિટોરિયમ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વિભાજનના સમયગાળા દરમિયાન લોકો પર વીતેલી પીડા, વેદના અને સંઘર્ષને નવી પેઢી સુધી પહોંચાડવાના હેતુથી ડોક્યુમેન્ટરીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ વિભાજનના સમયની પરિસ્થિતિ અને માનવ સંવેદનાઓને ઉજાગર કરતું નાટક રજૂ કરી ઉપસ્થિતોને ભાવુક કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન 1947ના વિભાજનમાં જીવ ગુમાવનાર અને અસહ્ય પરિસ્થિતિનો સામનો કરનાર લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, પ્રાંત અધિકારી મનીષા માણાની, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, રમતગમત અધિકારી રાજનસિંહ ગોહિલ સહિત અધિકારીઓ, જેપી કોલેજના આચાર્ય, પ્રાધ્યાપકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિભાજનના ઇતિહાસને માત્ર ભૂતકાળની ઘટના તરીકે નહીં, પરંતુ તે સમયની માનવીય પીડા અને બલિદાનમાંથી નવી પેઢીએ બોધ મેળવવો જોઈએ તે સંદેશ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. देश को दो हिस्सों में बांट दिया गया। लाखों लोग इस पार से उस पार भागने लगे, चारों तरफ अंतर मच गई, लाखों लोग बेघर है। प्रीत जहां की सदा है, प्रीत जहां की सदा मैं गीत गाते गाता हूं, भारत का रहने वाला हूं, भारत की बात सुनाता हूं। आंदोलनની શરૂઆત થઈ અને એ વખતે મોહમ્મદ કરીમ છાગલા એ વખતની અદાલતના ન્યાયાધીશ હતા અને એમને મહાત્મા ગાંધીને પત્ર લખ્યો હતો કે આ ખિલાફત આંદોલનને કોંગ્રેસે ટેકો આપવાની આવશ્યકતા નથી, કારણ કે આ આંદોલનમાં ટેકો આપશું તો દેશ બાહ્ય નિષ્ઠા ઊભી થશે. પરંતુ એ વખતે નેતૃત્વને એવું લાગતું હતું કે આવું કરવાથી હિન્દુ મુસ્લિમ એકતા સાધી શકાશે. તો વાસ્તવમાં હિન્દુ મુસ્લિમ એકતા સાધવા માટેના જે પ્રયાસ છે એ એક તરફી નહીં હોવા જોઈએ. ભરૂચ ઝઘડિયાના લાફાકાંડમાં આપના આગેવાન રજની વસાવાને હાઈકોર્ટમાંથી જામીન મળતા તેઓને જેલમાંથી બહાર લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન પરિવાર અને સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું હતું. ભરૂચના ઝઘડિયામાં આવેલ મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં થયેલા લાફાકાંડ મામલે આમ આદમી પાર્ટીના આગેવાન અને જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવાને ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે. આશરે 45 દિવસથી જેલમાં રહેલા રજની વસાવાને જામીન મળ્યા બાદ જેલની બહાર આવ્યા હતા. રજની વસાવા જેલમાંથી બહાર આવતા પરિવારજનો અને આપના સમર્થકોએ તેમનું હાર પહેરાવી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ દરમિયાન સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં આગની ઘટના બાદ આપના ધારાસભ્ય ચેતર વસાવા, રજની વસાવા સહિતના આગેવાનોએ કંપની ખાતે પહોંચીને હોબાળો કર્યો હોવાનો આક્ષેપ થયા હતા. આ મામલે પોલીસ દ્વારા ટ્રેસપાસિંગ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. બાદમાં આપના આગેવાનોની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ ત્રણેય આગેવાનોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને રિમાન્ડની કાર્યવાહી પણ થઈ હતી. રજની વસાવાને હાઈકોર્ટમાંથી જામીન મળતા તેમના પરિવારજનો અને સમર્થકોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે આ કેસમાં ભરૂચ જિલ્લા આપ પ્રમુખ પિયુષ પટેલ અને ઝઘડિયા તાલુકા આપ પ્રમુખ હજુ પણ જેલમાં જ છે. મૃતકના પરિવારને જે ન્યાય માટે અમારી જે લડત ચાલુ કરવામાં આવી હતી, અમારે ચેતરભાઈ વસાવા સાહેબ, પિયુષભાઈ પટેલ, સર્જનભાઈ વસાવા અને બીજા અન્ય અમારા સાથીઓ સાથે જે અમે ન્યાય માટે ગયા હતા,
પરિવારને અમે એમનો પુત્ર પાછો નથી આપી શક્યા, પણ એમને ન્યાય અપાવવા માટે અમે એમનો સાથ પૂરેપૂરો આપ્યો હતો. એના લીધે આજે અમારે 45 દિવસથી વધુ જેલ આજે કાપવી પડી છે. એટલે આવનારા સમયમાં પણ અમે એટલી ખાતરી આપીએ કે જ્યારે પણ જે પણ લોકોને ન્યાય માટે જ્યાં પણ જરૂર પડશે, અમે અને અમારો પરિવાર ચેતરભાઈ વસાવા સાહેબ અને ચેતરભાઈ વસાવા સાહેબનો પરિવાર અને આમ આદમી પાર્ટીનો પરિવાર સમગ્ર લોકોની સેવા માટે હાજર રહેશે. આભાર. અંકલેશ્વરમાં 80મા સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ જોડાયા હતા. અંકલેશ્વરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રા યોજાઈ હતી અને રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ યાત્રા EN જીનવાલા હાઈસ્કૂલથી ભરૂચી નાકા સુધી દેશભક્તિના નારા અને તિરંગા સાથે સ્કૂલના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. યાત્રામાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર રાજન વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશભક્તિના રંગે રંગાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો, અધિકારીઓ, પદાધિકારીઓ અને આગેવાનો જોડાયા હતા. આ તિરંગા યાત્રામાં દેશભક્તિના નારા સાથે રાષ્ટ્રીય એકતાનો સંદેશો ફેલાવ્યો હતો. દેશભક્તિના ગીતો અને ભારત માતાની જયના ગગનભેદી જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠતા રાષ્ટ્રભક્તિનો માહોલ સર્જાયો હતો. 80મા રાષ્ટ્ર પર્વની પૂર્વ સંધ્યાએ અંકલેશ્વર નગર અને અંકલેશ્વર તાલુકાની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રકારે તિરંગા યાત્રા એટલે 15મી ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના એક વીક પહેલાં આ યાત્રા થકી દેશભાવના જગાવવા માટે આ યાત્રાનું એ કરવામાં આવ્યું છે. સાથે સાથે વીર જવાનો અને ક્ષેત્ર સેનાનીઓ કે જેમણે આહુતિ આપી ત્યારે એમને પણ સતત નમન કરીએ છીએ. આજે અહીંયા અંકલેશ્વર શહેર અને તાલુકાની અંદર મોટી સંખ્યાની અંદર ભાઈઓ ઉપસ્થિત થઈ એક પદયાત્રા જીનવાલા સ્કૂલથી અહીંયા જવાહર બાગ સુધી કરવામાં આવી અને અહીંયા ભારત માતા, સરદાર વલ્લભભાઈ પટેલ, પૂજ્ય ગાંધીજી એમને ફૂલહાર કરીને આજે અહીંયા રેલીનું સમાપન કરવામાં. ત્યારે આ રેલીની અંદર અમારા ભરૂચ જિલ્લાના પ્રભારી એવા શ્રી પરાક્રમસિંહ જાડેજા, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ, મહામંત્રીશ્રીઓ અને તમામ કાર્યકર્તાઓ હાજર રહીને આ યાત્રા શાંતિપૂર્વક કરી છે. આઝાદીના 80મા સ્વાતંત્ર્ય દિને આજે દેશભરમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે. ગુજરાતમાં પણ સમગ્ર ગુજરાત તિરંગામય બન્યું છે. ભરૂચ જિલ્લામાં પણ દરેક મંડળમાં તિરંગા યાત્રાઓ નીકળી રહી છે. આજે અંકલેશ્વરના ગળખોલ મુકામેથી પણ એક બાઇક રેલી સાથે તિરંગા યાત્રાએ પ્રસ્થાન કરેલું હતું અને અહીં અંકલેશ્વર નગરમાં પણ આજે એક ભવ્ય અને યાદગાર તિરંગા યાત્રા નીકળી છે. સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો અને પ્રજાજનો ખૂબ જ મોટી સંખ્યામાં આ યાત્રામાં આજે સહભાગી થયા છે. સૌને સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સૌને ખૂબ ખૂબ અભિનંદન. ઝઘડિયા તાલુકામાં સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર યુવકને અંકલેશ્વરની નામદાર સ્પેશિયલ ડેઝિગ્નેટેડ પોક્સો કોર્ટે 20 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે. ઝઘડિયા પોલીસ મથકમાં ગત તારીખ 27/3/2022ના રોજ લગ્નની લાલચ આપી ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર જસવંત ગોવિંદ વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ઝઘડિયા પોલીસે આરોપી જસવંત ગોવિંદ વસાવાની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસે જરૂરી તમામ પુરાવા એકત્ર કરી અંકલેશ્વરની નામદાર સ્પેશિયલ ડેઝિગ્નેટેડ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ નામદાર સ્પેશિયલ ડેઝિગ્નેટેડ પોક્સો કોર્ટ જજ CK મુનસીની કોર્ટમાં ટ્રાયલ શરૂ થતાં આ કેસમાં સરકારી વકીલ JB પંચાલ દ્વારા કુલ 21 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરી 13 જેટલા સાહેદોને તપાસ્યા હતા. આ કેસમાં સરકારી વકીલ JB પંચાલની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં લઈને નામદાર સ્પેશિયલ ડેઝિગ્નેટેડ પોક્સો કોર્ટના જજ CK મુનસીએ પોક્સો એક્ટની કલમોમાં દોષિત ઠેરવી આરોપી જસવંત વસાવાને 20 વર્ષની સખત કેદની સજાના હુકમ કર્યો હતો. ₹48,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો અને સગીરાને ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ₹4 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો. તારીખ 27/3/2022ના રોજ ઝઘડિયા વિસ્તારની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ દુષ્કર્મ કરનાર જસવંત ગોવિંદભાઈ વસાવા નો કેસ સ્પેશિયલ પોસ્કો જજ
શ્રી CK મુનશી સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને ₹48,000નો દંડનો હુકમ કરેલ છે. ભરૂચમાં મલ્લિકાર્જુન ખડગેની ઉત્તરાખંડમાં યોજાયેલી કોંગ્રેસની રેલીના સ્થળે કેટલાક સંગઠનો દ્વારા કરવામાં આવેલ શુદ્ધિકરણ વિધિના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે રેલી શરૂ થાય તે પહેલા જ પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા રેલવે સ્ટેશન સુધી મૌન રેલી યોજવાની કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો રેલી માટે એકત્રિત થયા તે દરમિયાન પોલીસે તેમને અટકાવ્યા હતા. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો વચ્ચે ખેંચતાણના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી તેમને એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકા સભ્ય ઝુબેર પટેલ, જિગ્નેશ બ્રહ્મભટ્ટ, ઇમરાન પટેલ, હેમેન્દ્ર કોઠીવાલા, મહિલા આગેવાન જ્યોતિ તડવી સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જો કે રેલી યોજાય તે પહેલા જ અટકાયત કરવામાં આવતા કોંગ્રેસ કાર્યકરોમાં પણ રોષ જોવા મળ્યો હતો. સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન બ્રાન્ચ ભરૂચ ઝોન વડોદરા દ્વારા 15 ઓગસ્ટે શનિવારના રોજ મુક્તિ પર્વ નિમિત્તે નીલકંઠેશ્વર મંદિર જાડેશ્વર ભરૂચ સ્થાને મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ઉપલક્ષમાં જનજાગૃતિ અને બહોળા પ્રચાર માટે 14/8/2026ને શુક્રવારના રોજ સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી ભરૂચ શહેરમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 20 જેટલા બાઇક અને 40થી 50 જેટલા સ્વયંસેવક બહેનો અને ભાઈઓએ ભાગ લીધો હતો. સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજનો સંદેશ રક્ત મનુષ્યની નાડીઓમાં વહે છે, નાડીઓમાં નહીં ને સાર્થક કરવા મિશનના અનુયાયીઓ પ્રયાસ કરી રહ્યા છે. રેલી પાછળનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે સમાજમાં જાગૃતિ આવે અને દરેક માણસ પોતાનું રક્ત દાન કરી જરૂરિયાતમંદ માણસનું જીવન બચાવી શકે. આ માનવતાના મહાન કાર્યમાં સમાજના દરેક યુવાનો સહયોગ આપે અને તેના બહોળા પ્રચાર માટે પણ આજ રોજ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરથી શરૂ કરી જાડેશ્વર ચોકડીથી તુલસીધામ, મક્તમપુર, કસક, શીતલ સર્કલ, ABC ચોકડી, કોલેજ રોડ, ધર્મનગરથી જાડેશ્વર રોડ થઈ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં સમાપન કરવામાં આવી હતી. સર્વ સમાજ માટે આહવાન છે કે જે માનવતા આ મહાન કાર્યમાં 15 ઓગસ્ટે મુક્તિ પર્વમાં યોજાનાર રક્તદાન શિબિરમાં પધારી રક્તદાન કરી સહભાગી બનવા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજની અસીમ કૃપાથી આજે આ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એ કાલે 15 ઓગસ્ટ જે મુક્તિ પર્વ મનાવવામાં આવી રહ્યો છે, જેમાં અંકલેશ્વર, ભરૂચ, રાજપીપળા અને આજુબાજુના ગામના દરેક અનુયાયી એ અહીં એકત્રિત થઈ અને એક બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. એને જનજાગૃતિ માટે એક બહોળો પ્રચાર થાય, લોકોની અંદર અવેરનેસ આવે અને એ જે જિંદગી છે લોહીના થકી બીજાની જિંદગી બી બચે, એક મેસેજ લઈને અહીંથી રેલી સ્ટાર્ટ થઈ રહી છે. તો અહીંથી ભરૂચ સિટીમાં રેલી એનો જે એરિયા છે એ પ્રમાણે પૂરી રેલી ફરશે અને એના પછી ફરીથી આ જ સ્થાન ઉપર આવી અને રેલીનું સમાપન થશે. તો અમે બધા જે આજે અનુયાયી અહીં મળ્યા છે, સદગુરુ માતાજીની અસીમ કૃપા, જેમના બહુ બહુ આભારી અને ધન્યવાદ. એની અમારી સાથે અમારે સંયોજક શ્રી RP ગુપ્તાજી બી ઉપસ્થિત થયા છે અને અમારે સંચાલક શ્રી મનોજજી એ પણ સવારે આવી અને અમારે જે અહીંના ઇન્ચાર્જ મહાત્મા સીતારામજી બધા મળી અને સેવાદળનું બહુ સુંદર આયોજન કરી અને આ રેલીનું જો આયોજન થયું છે એના માટે દાસ બધાનો આભારી છે, ધન્યવાદી છે. પ્યારથી બોલજો. ધન્યવાદ. ભરૂચ શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશન અને અંબે માતા સ્કૂલના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબે માતા સ્કૂલ ખાતેથી શરૂ થયેલ તિરંગા યાત્રા B ડિવિઝન પોલીસ મથકના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. યાત્રામાં B ડિવિઝન પોલીસ સ્ટેશનના PI NK ડામોર, PSI, પોલીસ કર્મચારીઓ તેમજ શાંતિ સમિતિના સભ્યો હાથમાં તિરંગો લઈને જોડાયા હતા. તિરંગા યાત્રા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના નારા લગાવવામાં આવતા સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. વિદ્યાર્થીઓ, પોલીસ કર્મચારીઓ અને શાંતિ સમિતિના સભ્યોની ઉપસ્થિતિથી યાત્રામાં રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગૌરવ, સન્માન અને દેશપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમારતા કલેક્ટર સાહેબ અને SP સાહેબના માર્ગદર્શન હેઠળ હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા અંતર્ગત એક અંબે માતા વિદ્યાલયમાંથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વેજલપુર વિસ્તારની સમગ્ર શેરીમાં ફરીને લોકોમાં જાગૃતિ આવે, દેશપ્રેમ વધે, એના માટે એક ભવ્ય સુંદર રેલીનું આયોજન કર્યું અને
દેશ પ્રેમ પ્રત્યેની જે ભાવના છે તે ભાવનાને વિકસાવવાનો એક સરસ પ્રયત્ન કર્યો છે. અંબે માતા વિદ્યાલય, પ્રિન્સિપાલ હરેન્દ્રભાઈ ભગત. અંકલેશ્વરમાં ગુજરાત સ્ટેટ યોગા એસોસિએશન દ્વારા તારીખ 16મી ઓગસ્ટના રોજ રાજ્ય કક્ષાની યોગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહેશે. ગુજરાત સ્ટેટ યોગા એસોસિએશન દ્વારા અંકલેશ્વરમાં રાજ્યકક્ષાની યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 16મી ઓગસ્ટના રોજ જીઆઈડીસી સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કૂલ ખાતે આ સ્પર્ધા યોજાશે. ચેમ્પિયનશિપમાં રાજ્યના 14 જિલ્લાઓમાંથી અંદાજે 300 જેટલા યોગવીરો ભાગ લેશે. વિવિધ વય જૂથના યોગવીરો યોગાસનની વિવિધ કૃતિઓ રજૂ કરી પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે. આ રાજ્યકક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિજેતા બનનાર સ્પર્ધકોને રાષ્ટ્રીય કક્ષાની યોગાસન સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે, જેના પગલે ખેલાડીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે. ઉપરાંત ભરૂચ જિલ્લા રમતગમત અધિકારી રાજનસિંહ ગોહિલ, નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તરૈયા તથા સ્કૂલના ટ્રસ્ટી કિશોર પાનસોરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ગુજરાત સ્ટેટ યોગા એસોસિએશનના પ્રમુખ ચેતન પટેલ, મંત્રી પરેશ ભટ્ટ અને રોશની પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ચેમ્પિયનશિપની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. યુવાનોમાં યોગ પ્રત્યે જાગૃતિ વધે અને તેને રમતગમતના ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે હેતુથી આ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. 16/8/2026 અને રવિવારે સ્વામિનારાયણ ગુરુકુલ અંકલેશ્વર ખાતે રાજ્ય કક્ષાની એક યોગાસન સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે. ગુજરાત સ્ટેટ યોગ એસોસિએશનના પ્રમુખ ચેતનભાઈ પટેલ, હું મંત્રી પરેશભાઈ ભટ્ટ, અમારા સહમંત્રી ગાયત્રીબેન તલાટી, યશવી આસલોટ, હેમાંગીનીબેન, વાઇસ પ્રેસિડેન્ટ મહેન્દ્રભાઈ પ્રજાપતિ તનતોડ મહેનત કરીને 1.5 મહિનાથી આ સ્પર્ધાને સફળ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. અને એમાં સ્વામિનારાયણ ગુરુકુલ શાળાના ટ્રસ્ટી શ્રી કિશોરભાઈ પાનસોરિયા અને અમારા અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના કન્વીનર રોશનીબેન કટકિયાની અથાગ મહેનત રંગ લાવશે અને લગભગ ગુજરાત રાજ્યના 300 થી વધુ ખેલાડીઓ આમાં ભાગ લેવાના છે. અને આ 300 થી વધુ ખેલાડીઓ જે ભાગ લેશે એમાંથી લગભગ 60 થી 65 વિદ્યાર્થીઓ વિજેતા થશે, જે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા રમવા માટે જયપુર અને બિહાર ખાતે આવનારા ઓક્ટોબર અને ડિસેમ્બર મહિનામાં ભાગ લેવા જશે. યોગા ફેડરેશન ઓફ ઇન્ડિયા, જે અમારું રાષ્ટ્રીય કક્ષાનું યોગનું સંગઠન છે, એ યોગાસનના પ્રચાર પ્રસાર માટે છેલ્લા 52 વર્ષથી આ કામ કરી રહ્યું છે. અને એના જ અંતર્ગત ગુજરાત સ્ટેટ યોગ એસોસિએશન અને અમારા જિલ્લાના મંડળો પણ પ્રયત્નશીલ છે અને ખૂબ જ મહેનત કરીને આ છોકરાઓને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે અને એ લોકો યોગાસન ક્ષેત્રે પોતાની કૌશલ્ય દ્વારા પોતાની કારકિર્દીમાં આગળ વધવા માટે જે કંઈ એમને પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ છે તે આ ગુજરાત સ્ટેટ યોગ એસોસિએશન કરે. અંકલેશ્વરમાં જેસીઆઈ અને સહયોગી સંસ્થા દ્વારા વડોદરા ડિવિઝનના વિવિધ રેલવે સ્ટેશનો પર 100 જેટલી વ્હીલચેર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે દિવ્યાંગજનોને સહાયરૂપ થવાના હેતુથી 100 વ્હીલચેર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ગૌરવ તરફ એક ડગલું, માનવતા તરફ એક ડગલું આ સંદેશ સાથે યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમમાં જરૂરિયાતમંદ લાભાર્થીઓને વ્હીલચેરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન જેસીઆઈ અંકલેશ્વર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જેસીઆઈ ઝોન પ્રેસિડેન્ટ લલિત બાલદાણિયા, પ્રેસિડેન્ટ ભાવિન હિરાણી, ચેરમેન કમલેશ પંચાલ સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રાયોજક તરીકે નવકાર બ્લોપેક દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓના સહકારથી યોજાયેલા કાર્યક્રમથી દિવ્યાંગજનોને આવન જાવનમાં સુવિધા મળવાની સાથે તેમના જીવનમાં આત્મનિર્ભરતા અને ગૌરવ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વડોદરા ડિવિઝનના ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, નડિયાદ અને આણંદ સહિતના રેલવે સ્ટેશન પર આ વ્હીલચેર આપવામાં આવી છે. હું જેસી વલ્કેશ પટેલ, જેસે અંકલેશ્વરથી. આજે અમે 100 ચેર ડિસ્ટ્રીબ્યુટ કરવા જઈ રહ્યા છીએ. અમને બરોડા ડિવિઝનથી ઇન્ક્વાયરી મળી હતી કે દિવ્યાંગો માટે એ લોકોને લઈ જવા લાવવા માટે તકલીફ પડે છે, તો અમે એની માટે શ્રી નવકાર બ્લો પેકના CSR ફંડમાંથી અમે 100 ચેર આપી છે. અને આ ચેર વડોદરામાં 30 ચેર, આણંદમાં 10, નડિયાદમાં 8, અંકલેશ્વરમાં 12, ભરૂચમાં 15, ગોધરામાં 12, ડભોઈમાં 13 આ અલગ અલગ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર તમને આ ડિસ્ટ્રીબ્યુટ
રેલવે બરોડા ડિવિઝન માંથી કરવામાં આવશે અને એની માટે અમે નવકાર બ્લો પેકનો અને અમને આ સારા કામમાં સહભાગી થવા માટે પશ્ચિમ રેલવેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ. ઇન્ડિયન રેલવે તરફથી જેસીઆઈ અંકલેશ્વરને એક રિક્વેસ્ટ કરવામાં આવી હતી વ્હીલચેર માટેની, જે બરોડા ડિવિઝન માટે ખૂબ જ જરૂરી હતી. તો એમની રિક્વેસ્ટને ધ્યાને આપીને જેસીઆઈ અંકલેશ્વરે શ્રી નવકાર બ્લોપેક પ્રાઇવેટ લિમિટેડનો કોન્ટેક્ટ કર્યો હતો અને એમના CSR ફંડથી ટોટલ આજરોજ અમે 100 વ્હીલચેર અંકલેશ્વર સ્ટેશન પર આપી રહ્યા છીએ. અહીંથી બીજી બધી બરોડા ડિવિઝનની 92 સ્ટેશન પર એઝ પર રિક્વાયરમેન્ટ એ લોકો ડિસ્ટ્રીબ્યુટ કરવા જઈ રહ્યા છે. તો હું રેલવે અને શ્રી નવકાર બ્લોપેક પ્રાઇવેટ લિમિટેડનો ખૂબ આભારી છું કે તેમના વતી અમે અહીંયા વ્હીલચેર ડિસ્ટ્રીબ્યુટ કરી શક્યા. આભાર. ભરૂચ સિટી સેન્ટર બસ ડેપો ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ બહેનો દ્વારા એસટી ડેપોના કર્મચારીઓ માટે વ્યસન મુક્તિ અને રક્ષાબંધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વ્યસન મુક્તિ અંગેનું પ્રદર્શન તેમજ નાટક રજૂ કરી કર્મચારીઓને વ્યસનથી થતા નુકસાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે એસટી કર્મચારીઓને વ્યસન મુક્ત જીવન જીવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બ્રહ્મકુમારી સંસ્થાના તારા દીદી, BK પલ્લવી દીદી સહિત ડેપો મેનેજર વિશાલ છત્રીવાળા તથા એસટી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્મકુમારી સંસ્થાન દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી સ્વરૂપે એસટી કર્મચારીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી છે. તેમજ વ્યસન મુક્ત ભારત અભિયાન અંતર્ગત ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે વ્યસન મુક્તિ અંગેની પ્રદર્શની પ્રદર્શિત કરી લોકોમાં વ્યસન મુક્તિ માટેનો સંદેશો જાગૃત કરેલો છે. રક્ષાબંધન એ ફક્ત એક પર્વ નહીં પણ રક્ષાબંધન શબ્દ સાથે જ અમારા એસટીના કર્મચારીઓને રક્ષા સંકળાયેલી છે. ફક્ત ભાઈ બહેનના સંબંધમાં જ રક્ષા નહીં પરંતુ મુસાફરોની પણ રક્ષા એ એસટી ડ્રાઈવર કંડક્ટરની ફરજ છે. તો આ પર્વ નિમિત્તે હું મારા કર્મચારીઓને પાસે એક જ અપેક્ષા રાખીશ કે આપણે આપણા મુસાફરોની સંપૂર્ણ રક્ષા કરી તે સાથે પોતાની ફરજ બજાવવાની છે. આમોદ તાલુકાના રોઝા ટંકારિયા ગામ પાસે સવારે 9 કલાકે એક ટ્રક ચાલકે બાઇકને અડફેટમાં લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ટ્રક ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આમોદ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર વાગરા તાલુકાના અંબેટા ગામના 42 વર્ષીય વિજય લક્ષ્મણ પરમાર ગેસનું KYC કરાવવા માટે આમોદ તરફ આવી રહ્યા હતા. ત્યારે સવારે 9 કલાકે રોઝા ટંકારિયા ગામ પાસે વળાંક ઉપર એક કન્ટેનર ટ્રક ચાલક નામે જાહુલ હુસેન જુબેર રહેવાસી જલ્લીવાસ પૂના હરિયાણા નામના ચાલકે પોતાના કબજામાંથી ટ્રક પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી અંબેટા ગામના બાઇક ચાલક વિજય લક્ષ્મણ પરમારને અડફેટમાં લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રકને ઘટના સ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે ભેગા થયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. આમોદ પોલીસે મૃતદેહનો કબજો મેળવી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક યુવક દહેજની ખાનગી કંપનીમાં કરાર આધારિત નોકરી કરતો હતો, જેના પરિવારમાં પત્ની તેમજ એક 15 વર્ષ અને એક 13 વર્ષની 2 બાળકીઓ છે, જેથી અંબેટા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં સુરાગમ એન્ટરપ્રાઇઝ કંપનીના ગેટ બહાર પાર્ક કરેલી બાઇક ચોરીના ગુનામાં જીઆઈડીસી પોલીસે એક બાઇક ચોરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં રાકેશરામ જાતકુમારે ગત તારીખ 8 ઓગસ્ટના રોજ પોતાની મોટરસાઇકલ સુરાગમ એન્ટરપ્રાઇઝ કંપનીના ગેટ બહાર પાર્ક કરી હતી. આ દરમિયાન અજાણ્યા શખ્સે મોટરસાઇકલની ચોરી કરી હતી. મોટરસાઇકલની ચોરી અંગે તેઓએ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના હૃદયેન્દ્ર રામ નરેશ રામની ધરપકડ કરી હતી. પોલીસે ₹40,000ની મોટરસાઇકલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ ખાતે રેવા ફાઉન્ડેશન દ્વારા તારાબાઈ મિશ્ર સ્કૂલ અને લાલ બજાર મિશ્ર શાળાના વિદ્યાર્થીઓ માટે છત્રી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને ઉપયોગી છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રેવા ફાઉન્ડેશનના પ્રમુખ વૈશાલીબેન ચાવડા, ઉપપ્રમુખ નિખિલેશ દેસાઈ, સભ્ય જગદીશ સેડાલા અને દિનેશ શાહ સહિત શાળાના આચાર્ય, શિક્ષકો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ફાઉન્ડેશનના આ સેવાભાવી પ્રયાસથી બંને શાળાના બાળકોમાં આનંદ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓને વરસાદ દરમિયાન શાળાએ આવવા જવામાં સુવિધા રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રેવા ફાઉન્ડેશન આજે સેવાકીય પ્રવૃત્તિમાં અમે લાલબજાર મિશ્ર શાળા અને તારાબાઈ મિશ્ર શાળામાં 80 છત્રીનું વિતરણ કર્યું છે અને આગામી આવો લાભ અમે દરેક સ્કૂલોમાં આપતા રહીશું. અને અમને જે સ્કૂલોમાં સાહેબોએ અમને સાથ સહકાર આપ્યો, અમે સ્કૂલના ટીચરોનો ખૂબ ખૂબ આભાર માનીએ. ભરૂચ અંકલેશ્વર માર્ગ પર ખાડીમાં મગર દેખાતા લોકોમાં કુતૂહલ સાથે ફફડાટ સર્જાયો હતો. ભરૂચથી અંકલેશ્વર જતા મુખ્ય માર્ગ પર ખાડીમાં મગર દેખાતા લોકોમાં કુતૂહલ સાથે ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. ખાડીમાં મગર નજરે પડતા માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોએ પોતાના વાહનો રસ્તાની બાજુએ ઊભા રાખ્યા હતા. મગરને જોવા માટે લોકટોળા ઉમટી પડ્યા હતા અને અનેક લોકોએ મોબાઈલમાં મગરના વિડીયો તથા તસવીરો ઉતાર્યા હતા. અગાઉ પણ ભરૂચ અંકલેશ્વર માર્ગ ઉપર આસપાસની ખાડીઓમાં મગર દેખાવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. મગર રોડ નજીક દેખાતા લોકોમાં કુતૂહલની સાથે સાવચેતીનો માહોલ પણ જોવા મળ્યો હતો. માર્ગ પર વાહનો ઊભા રાખીને લોકોની ભીડ એકઠી થતા અકસ્માતનો ભય પણ સર્જાયો હતો. મગરને જોવા જતા લોકોએ સલામત અંતર જાળવવા અને વાહન વ્યવહારને અડચણ ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. ભરૂચ પાલેજમાં ચિકન રોલ આરોગ્યા બાદ 14 વર્ષીય કિશોરનું સારવાર દરમિયાન મોત નિપજતા પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચના પાલેજ એસકે નગર ખાતે રહેતા અંકિતભાઈ દિનેશભાઈ પટેલનો 14 વર્ષીય પુત્ર પૂર્વકુમાર ધોરણ 6 માં અભ્યાસ કરતો હતો અને સાંસ્કૃત ગામે અભ્યાસ માટે રહેતો હતો. ફરિયાદ મુજબ ગત તારીખ 8 ઓગસ્ટના રોજ સાંજના સમયે પૂર્વકુમાર અને તેની બહેન મોનિકા પાલેજ આમલી સ્ટેન્ડ પાસે આવેલા સાગર હોટલમાંથી ચિકન રોલ લઈને ઘરે ગયા હતા. 4 ચિકન રોલ પરિવારના 4 સભ્યો પુત્ર કુમાર, તેની બહેન, માતા અને પિતાએ ખાધા હતા. ભોજન લીધા બાદ બીજા જ દિવસે ચારેયની તબિયત લથડી હતી અને ઝાડા ઉલટી શરૂ થયા હતા. રવિવાર હોવાથી પરિવારજનોએ શરૂઆતમાં સારવાર કરાવી નહોતી. ત્યારબાદ તારીખ 10 ઓગસ્ટના રોજ સવારે તમામને પાલેજ સરકારી દવાખાને લઈ જવાયા હતા, જ્યાં સારવાર શરૂ કરવામાં આવી હતી. દરમિયાન પૂર્વકુમારની તબિયત વધુ બગડતા તેની વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી પણ તેની ગંભીર સ્થિતિને પગલે વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર માટે રિફર કરવામાં આવ્યો હતો. ત્યાં તેને દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ પરિવારની આશાઓ પર ત્યારે પાણી ફરી વળ્યું જ્યારે સારવાર દરમિયાન પૂર્વકુમારનું મોત નીપજ્યું હતું. માત્ર 14 વર્ષની ઉંમરના પુત્રને ગુમાવતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ અંગે પાલેજ પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી તરફ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. 1947ના ભારતના વિભાજન દરમિયાન સર્જાયેલ કરુણ ઘટનાઓ અને તેમાં જીવ ગુમાવનાર લોકોની સ્મૃતિને અંજલિ આપવા માટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો. ઝઘડિયાના લાફાકાંડમાં આપ આગેવાન રજની વસાવાને હાઈકોર્ટમાંથી જામીન મળતા જેલમાંથી બહાર આવ્યા. પરિવારજનો અને સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું. ઝઘડિયા તાલુકામાં સગીરાને ભગાડી દુષ્કર્મ આચરનાર યુવકને અંકલેશ્વરની સ્પેશિયલ ડેઝિગ્નેટેડ પોક્સો કોર્ટે 20 વર્ષની સજા ફટકારી. અંકલેશ્વરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ જોડાયા. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.